નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં। ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં નવી શરૂ કરેલ સિરીઝ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન, જેમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધન, જેના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીએ। તો ચલો લાગી જઈએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલું, તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો। જવાબમાં લખો કે મારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજો આ પ્રમાણે છે। 1 લોખંડ, બીજું ખનિજ તેલ અને ત્રીજું કુદરતી વાયુ। ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2, ધાત્વિક ખનિજના વયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે? જવાબ, ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે। ત્રીજું, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો જવાબ, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ હિમાલય પ્રદેશ રાજ્યમાં મણિનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ગુવાહાટી ખાતે પુગા ઘાટી ખાતે આવેલા છે। ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? જવાબમાં લખો, પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ વગેરે ઉત્પાદનો બનાવવામાં આવે છે। પાંચમું, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? જવાબ, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે આવેલા છે। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો જવાબમાં લખાય તો કે ખનિજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે। રિફાઇનરીમાં પ્રક્રિયા દ્વારા તેલમાં ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે। તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે। ખનિજ તેલના વિવિધ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે। આ કારણોસર ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે। ચાલો નેક્સ્ટ જોઈએ બીજું, જેનાથી આપણને ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો। તો કે જવાબમાં લખો, જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો આ પ્રમાણે છે। તો કે પેટ્રોલને બદલે CNGનો ઉપયોગ કરવો જોઈએ। રસોઈ ઘરમાં બળતણ માટે લાકડા કે કોલસા વાપરવાના બદલે ઉપયોગ કરો। ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે જળ વિદ્યુત, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ। ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું, ગુજરાતમાં કોલસા ક્યાંથી મળી આવે છે? જવાબમાં લખો, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છમાં પાનંત્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાંથી કડી ખાતેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે। ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે। વિધાન સમજાવો। જવાબ લખો, કોલસો, ખનિજ તેલ અને કુદરતી ગેસ જેવા શક્તિના સાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે। એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેમનો વપરાશ સતત થતો રહે તો શક્તિના એ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે। આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે। એટલા માટે ભવિષ્યમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે। બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો અમર્યાદિત છે, તે પુનઃપ્રાપ્ય છે, તે નાશવંત નથી, તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે, વળી તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી, તે પ્રદૂષણ મુક્ત છે। પાંચમું,
ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે એમ શાથી કહી શકાય? તો જવાબમાં લખો તો અશ્મિભૂત બળતણોનો વપરાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે, તેમનો જથ્થો મર્યાદિત છે. જો વર્તમાન દળે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે. એ એક ચિંતાજનક બાબત છે. તે પુનઃ અપ્રાપ્ય છે, તે નાશવંત છે, તેનું નવીનીકરણ થઈ શકતું નથી. અશ્મિભૂત બળતણોના સળગવાથી દહનથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષણો ફેલાય છે. તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. આથી કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલું, નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? વિકલ્પ એ, તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલા હોય છે. વિકલ્પ બી, તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે. વિકલ્પ સી, તેઓ અપ્રાપ્ય હોય છે. વિકલ્પ ડી, તેમનું વિતરણ અસમાન હોય છે. તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી, તેઓ અપ્રાપ્ય હોય છે. ચાલો બીજું, નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો. અ અને બ. એની સામે આવશે એ એટલે કે સૌર શીતાગાર. ચોથું, છાણી. બી, વિન્ડ ફાર્મ. પાંચમું, માંડવી. સી, સોલર પાર્ક. બીજું, ચારણકા. ડી, ગરમ પાણીના ઝરા. પહેલું, તુલસી શ્યામ. ઈ, બાયોગેસ પ્લાન્ટ. ત્રીજું, વૃદાતલ ઝરા. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું, વિશ્વની સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? વિકલ્પ એ, યુએસએમાં. વિકલ્પ બી, ન્યૂઝીલેન્ડમાં. વિકલ્પ સી, આઇસલેન્ડમાં. વિકલ્પ ડી, ફિલિપિન્સમાં. તો વિકલ્પ એ, યુએસએમાં. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ધાતુ ગાળણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે. ધાતુમય ખનિજોનો. બીજું, દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે મધ્યપ્રદેશ. ત્રીજું, ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે. અંકલેશ્વર અને ગાંધાર. ચોથું, ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે જસત. પાંચમું, કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે પાનદ્રો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. સંકલ્પના સમજાવો. પહેલું, ખનિજ. જવાબમાં લખો, પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે. તેવા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. બીજું, ભૂતાપીય ઉર્જા. જવાબ, ભૂસંચાલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ સપાટી પર આવે છે. જે વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. ત્રીજું, ભરતી ઉર્જા. જવાબ, સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે. તે ઉર્જા બિનપરંપરાગત ઉર્જા છે. ચોથું, બાયોગેસ. જવાબ, ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, પશુઓનું છાણ, રસોઈગળનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડના કારખાનાનો કચરો વગેરેને કોહવડાવીને તેમાંથી મેળવવામાં આવતા ગેસને બાયોગેસ કહે છે. પ્રશ્ન નંબર 6. તફાવત સમજાવો અથવા તો તફાવત સ્પષ્ટ કરો. પહેલું, પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. જવાબમાં લખીએ આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. પહેલો મુદ્દો, તે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. બિનપરંપરાગતનો પહેલો, તે પરંપરાગત ઉર્જા સ્ત્રોતના વિકલ્પ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. બીજો મુદ્દો, તેમનો જથ્થો મર્યાદિત છે, તે અમર્યાદિત છે. ત્રીજો મુદ્દો, તે પુનઃપ્રાપ્ય છે. બિનપરંપરાગતમાં તે પુનઃપ્રાપ્ય છે. ચાલો ચોથો મુદ્દો, તે નાશવંત છે, તેનું નવીનીકરણ થઈ શકતું નથી. બિનપરંપરાગતમાં ચોથો, તે નાશવંત નથી, તે ખલાસ થઈ ગયા પછી નવી શરતી બનાવી શકાય છે. પાંચમો મુદ્દો, ઉપયોગ
ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે। પાંચમા મુદ્દામાં બિનપરંપરાગત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી, તે પ્રદૂષણ મુક્ત છે। છઠ્ઠો મુદ્દો તેમનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે। બિનપરંપરાગતમાં છઠ્ઠો તેમનો ઉપયોગ બિનવ્યાપારી ધોરણે થાય છે। ચાલો બીજું બાયોગેસ અને કુદરતી ગેસ। તો લખો બાયોગેસમાં શું લખી શકીશું મુદ્દા આપણે? પહેલો મુદ્દો બાયોગેસ ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, છાણ, રસોઈગળનો કચરો, માનવ મળમૂત્ર, શેરડીના કૂચા વગેરે કોહડાવીને મેળવવામાં આવે છે। બીજો મુદ્દો લખો તે એક બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે। ત્રીજો મુદ્દો લખો તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે। ચોથો મુદ્દો લખો તેના ઉત્પાદન એકમો નાના હોય છે અને તેમાં ખૂબ ઓછી મૂડી રોકવી પડે છે। પાંચમો મુદ્દો લખો તેઓ ઉપયોગ બિન વ્યાપારી ધોરણે થાય છે। છઠ્ઠો મુદ્દો લખો તેનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે। તેનાથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે। કુદરતી ગેસમાં લખો મુદ્દાઓ। પહેલો મુદ્દો કુદરતી ગેસ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે। બીજું તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે। ત્રીજું તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી। ચોથું તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે। પાંચમો મુદ્દો તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે। છઠ્ઠો મુદ્દો તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગનું સંચાલન કરવા માટે ઘરમાં બળતણ તરીકે થાય છે। ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું ધાત્વીય ખનિજ અને અધાત્વીય ખનિજ। તો ધાત્વીય ખનિજના મુદ્દા લખી નાખીએ। પહેલું ધાત્વીય ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે, તેમનો ઓગળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે। દાખલા તરીકે સોનું, ચાંદી, જસત, તાંબુ, બોક્સાઇટ, લોખંડ વગેરે। બીજું ધાત્વીય ખનિજોમાંથી મળતી ધાતુઓને ટીપીને આકારોમાં ઢાળી શકાય છે। ત્રીજું ધાત્વીય ખનિજોમાંથી મળતી ધાતુઓ પણ પર પ્રહાર કરવાથી તે તૂટતી નથી। ચોથું ધાતુમય ખનિજો અગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોની બનેલા વિશાળ સ્તરોમાંથી મળે છે। અધાત્વીય ખનિજોના મુદ્દા લખી નાખીએ। તો પહેલું અધાત્વીય ખનિજોમાં ધાતુઓ હોતી નથી, તેમાં મુખ્યત્વે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો હોય છે। દાખલા તરીકે કોલસો અને પેટ્રોલિયમ। આ ઉપરાંત તેમાં ચૂનાનો પથ્થર, અબરખ અને જીપ્સમ હોય છે। બીજો મુદ્દો લખીએ કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે। ત્રીજું કેટલાક અધાતુમય ખનિજો પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે। દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અબરખ, જીપ્સમ વગેરે। ચોથું તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે। ચાલો પ્રશ્ન નંબર 7 ટૂંક નોંધ લખો ખનિજ સંપત્તિનું મહત્વ। ખૂબ લાંબો પ્રશ્ન છે, એનો જવાબ લંબાણપૂર્વક છે, આપણે એને વાંચીશું નહીં, તમે વિડીયો પોઝ કરીને જવાબને નોટમાં લખી લો કે બાળકો। ચલો આગળ નેક્સ્ટ જોઈએ। ચાલો બીજી ટૂંક નોંધ જોઈએ ખનિજ સંરક્ષણના ઉપાયો। જવાબમાં શું કરીશું આપણે? આ લાંબો પ્રશ્ન વાંચીશું, વિડીયોનો સમય લંબાઈ જશે, એટલે વિડીયોને પોઝ કરી દો અને તમે આગળ લખી લો। ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું સૌર ઉર્જા। એ પણ જવાબ લાંબો છે, તો આપણે વાંચવામાં સમય બગાડીશું નહીં, તમે વિડીયોને પોઝ કરો અને લખાણ શાંતિથી કરો। ચલો નેક્સ્ટ જોઈએ ટૂંક નોંધ ચોથી બાયોગેસ। વિડીયો પોઝ કરીને જવાબ લખી લો। તો આપણે પ્રકરણ નંબર 10ના તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરી લીધું।
કે બાળકો જો ચેનલમાં નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેથી કરીને નવા આવનાર વિડીયો તમને પહેલાં નોટિફિકેશન મળી જાય. તમારા મિત્રોને પણ લિંક શેર કરી દેશો. કે બાળકો આવજો.